ગઈ તારીખ 6/7/2024ના રોજ મોરબી રેલવે સ્ટેશન રોડ ખાતે એક ખૂનની કોશિશનો બનાવ બનેલ છે, જે સંદર્ભે મુસ્તાકભાઈ સંધવાણી નાઓની ફરિયાદના આધારે ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામે આખો બનાવ એવો છે કે મુસ્તાકભાઈ સંધવાણી નાઓ પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને રેલવે સ્ટેશન રોડ પર નીકળ્યા હતા. તે વખતે આ કામના આરોપીઓ આમદ કાસમ કાટિયા, અકબર ઉર્ફે અફકાસ કાસમભાઈ કાટિયા, વસીમ યુનુસભાઈ સેડાત, જુસફ દિલાવરભાઈ માણેક અને ફિરોઝ સુલેમાન માલાણી નાઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં નીકળેલા હતા. જેઓએ આ કામના ફરિયાદીને જોઈ જતાં તેમને યુ ટર્ન મારી અને આ કામના ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને 3 વખત ફૂલ સ્પીડમાં પાછળથી જતા ડ્રાઈવર સાઈડે ભટકાડી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવેલ હતો. સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરી અને સિટી ડિવિઝન પોલીસની ટીમને કામે લગાડવામાં આવેલ હતી અને ડિવિઝન પોલીસ ટીમે આ કામે તાત્કાલિક આરોપીને પકડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે બંને ફરિયાદી અને આરોપી પક્ષે એમને અગાઉ ઊંચી માંડલ ગામે ધંધાકીય બાબત હરીફાઈ બાબતે ઝઘડા બોલાચાલી ચાલતા હતા, જેના કારણે આ જે ફરિયાદી છે એ એકલા જોવામાં આવતા આ કામના આરોપીઓએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ છે.